મોટા નેતા તો તમે છો, તમે છેલ્લા 6-7 ટર્મથી સાંસદ છો. ખરેખર જો આ હારનો જે આ ટોપલો છે એ તમારા માથે ફોડવાની જગ્યાએ આજે તમે આ નાના લોકો પર આજે ચીતરા ફોડી રહ્યા છો, એ ખૂબ જ શરમજનક બાબત છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો. નર્મદા જિલ્લામાં ચૈતર વસાવાનો જાદુ ચાલ્યો અને તાલુકા પંચાયતથી લઈને જિલ્લા પંચાયત સુધી આમ આદમી પાર્ટીએ કબજે કરી. જો કે આ હાર બાદ જે ભરૂચથી ભાજપના સાંસદ છે એવા મનસુખ વસાવા જાણે બે બાકડા બની ગયા છે અને ત્યાં સુધી કે ભાજપની મિટિંગમાં તેમણે પોતાના જ નેતાઓને રાક્ષસી મનોવૃત્તિના કહી દીધા. આ સિવાય તેમણે નિરંજન વસાવા અને ચૈતર વસાવા પર પણ સીધા પ્રહાર કર્યા હતા. જો કે હવે આખી ઘટનામાં નિરંજન વસાવાએ તેમને વળતો જવાબ આપ્યો છે. આખી ઘટના શું છે અને નિરંજન વસાવાએ મનસુખ વસાવાને જવાબ આપતા શું કહ્યું તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. નર્મદા જિલ્લામાં ભાજપની હારથી મનસુખ વસાવા સતત આકરા પાણીએ છે અને અવારનવાર તેઓ ચૈતર વસાવા સામે પણ પ્રહાર કરતા રહ્યા છે, નિરંજન વસાવા સામે પણ પ્રહાર કરે છે, ત્યાં સુધી કે હવે તો તેમણે પોતાની જ પાર્ટીના નેતાઓને આડે હાથ લેવાનું શરૂ કરી દીધું છે. જો કે આખી ઘટના બાદ હવે નિરંજન વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે મનસુખ વસાવા દ્વારા જે ભાજપના નેતાઓને રાક્ષસી મનોવૃત્તિના કહ્યા હતા તેના વિશે પણ નિવેદન આપ્યું છે અને પોતાના અને ચૈતર વસાવા પર જે પ્રહાર થઈ રહ્યા હતા તેના વિશે પણ વળતો જવાબ આપ્યો છે. અહીં સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે અને મનસુખ વસાવાને આડે હાથ લેતા શું કહ્યું. નમસ્કાર મિત્રો, નર્મદા જિલ્લાની જે જનતાએ અમને લાખો મતો આપી અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જીતાડ્યા છે એ બદલ તમામ જનતાનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને સાથે સાથે આજે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને નર્મદા જિલ્લામાં અને જે ડેડિયાપાડા છે ત્યાં ગાડી આજે ધારાસભ્યો, સાંસદ સભ્યો, મંત્રીઓ, મિનિસ્ટરો, ડેપ્યુટી સીએમ, ગુજરાતના મુખ્યમંત્રી, પ્રદેશના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન શ્રીએ પણ ડેડિયાપાડા આવવું પડ્યું, નર્મદામાં આવવું પડ્યું અને અલગ અલગ પ્રોજેક્ટો, અલગ અલગ યોજનાઓના કરોડો રૂપિયા એમણે જાહેરાત કરી. પણ તેમ છતાં પણ આજે નર્મદા જિલ્લાની જનતા જાગી ગઈ અને એમણે આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપ્યો છે. છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પણ તેમ છતાં પણ આજે નર્મદા ડેમના જે વિસ્થાપિતો છે, આજે જે કેનાલો બનાવી, આજે પણ આ કેનાલનું પાણી નર્મદાના લોકોને નથી મળતું. જે વિસ્થાપિતો થયેલા છે એ વિસ્થાપિતોને યોગ્ય ન્યાય નથી મળતો. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યા બાદ આજે ત્યાં અલગ અલગ પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા, સ્થાનિક લોકોને રોજગારી નથી મળતી. આજે ત્યાંના જે લોકોએ જમીનો ગુમાવી છે એમને યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું. આરોગ્યમાં આજે પૂરતા ડોક્ટરો નથી, પૂરતા સાધનો નથી, સબવાહિનીની સુવિધાઓ નથી. શિક્ષણની વાત કરીએ તો આજે શિક્ષકોની અછત છે. એક શિક્ષકથી શાળાઓ ચાલી રહી છે, જર્જરિત શાળાઓ છે, બાળકોને સારું ભોજન નથી મળી રહ્યું. આજે કુપોષિત બાળકો છે. આજે જંગલ જમીન ખેડતા જે ખેડૂતો છે એ લોકોને પણ આજે સનદની જમીન એ લોકો પોતે ખાતેદારો આજે નથી. આજે શિક્ષિત બેરોજગારોનો આજે ખૂબ મોટા પ્રમાણમાં એ છે. એ જ જોતા આજે ભારતીય જનતા પાર્ટીને નર્મદા જિલ્લાની જનતાએ જાકારો આપ્યો છે. અને સાથે સાથે આજે દાહોદ હોય, છોટાઉદેપુર હોય, કવાંટ હોય, કદવાલ હોય, નસવાડી હોય, વ્યારા, ઉમરપાડા, નેત્રંગ, વાલિયામાં પણ ખૂબ મોટા માર્જિનથી આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આવનારા દિવસોમાં બનાવી રહી છે. એ જ આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ નેતાઓએ સાંસદ મનસુખ વસાવાએ કાલે મનોમંથન કર્યું અને મનોમંથનમાં એમણે ચૈતર વસાવાને, નિરંજન વસાવાને વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવ્યા. અને સાથે સાથે એમના ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નીલ રાવ અથવા હિતેશ વસાવા અથવા તો અર્જુનભાઈ ચૌધરી જે પ્રભારી શ્રી છે એમને વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવ્યા. એ ક્યાં મોટા નેતાઓ છે? એ તો સામાન્ય લોકો છે. મોટા નેતા તો તમે છો, તમે છેલ્લા 6-7 ટર્મથી સાંસદ છો. ખરેખર જો આ હારનો જે આ ટોપલો છે એ તમારા માથે ફોડવાની જગ્યાએ આજે તમે આ નાના લોકો પર આજે ચીતરા ફોડી રહ્યા છો,
એ ખૂબ જ શરમજનક બાબત છે. તમે જો પ્રજાના જો સારા કામો કર્યા હોત, જો વિકાસલક્ષી કામો કર્યા હોત, જો પ્રજાના નાના મોટા પ્રશ્નો ઉઠાવ્યા હોત તો આજે પ્રજા તમારી સાથે હોત. પણ પ્રજા પણ જાણી ગયેલી છે ભારતીય જનતા પાર્ટીને, ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નેતાઓને અને સાંસદ મનસુખ વસાવાને. એ માટે આજે સમગ્ર વિસ્તારમાં આજે ભારતીય જનતા પાર્ટીનો આજે સફાયો થયો છે. એ જ બતાવી રહી છે કે હવે આ ગુજરાતની જનતા, આ નર્મદાની જનતા, આ સમગ્ર વિસ્તારની જનતા એ જાગી ગઈ છે અને અમારી પર અમારે કોઈ જૂથવાદમાં કે કોઈ વ્યક્તિગત અમારે કોઈ ટાર્ગેટ કોઈને અમે કરતા નથી. જે જનતાએ અમને આશા ને અપેક્ષાની સાથે અમને જંગી બહુમતીથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં બેસાડ્યા છે, એમના અમે આવનારા દિવસોમાં જે પણ કોઈ નાના મોટા પ્રજાલક્ષી, વિકાસલક્ષી જે કામો હશે એ અમે ખૂબ સારી રીતે અમે એમના કામો કરીશું અને પ્રજાએ જે આશા અપેક્ષા રાખી છે એમને ખૂબ સારી રીતે અમે નિભાવીશું. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ, આમ આદમી પાર્ટી. અહીં તમે નિરંજન વસાવાને સાંભળ્યા. હવે નિરંજન વસાવા સ્પષ્ટપણે એવું કહી રહ્યા છે કે તમે જેને પણ રાક્ષસી મનોવૃત્તિના કહી રહ્યા છો એ કદાચ હોય ના હોય, પરંતુ તે તો બધા નાના નેતાઓ છે. 7 ટર્મથી તો તમે સાંસદ તરીકે ચૂંટાવો છો, 30 વર્ષથી વધુથી તમે શાસન કરો છો, તો પછી તમે તેમને ઉપર શું કામ પ્રહાર કરી રહ્યા છો? તમે તમારી કામગીરી શા માટે નથી જોતા? એટલે કહીએ તો નિરંજન વસાવાએ સીધી રીતે મનસુખ વસાવાને અરીસો બતાવી દીધો છે. જો કે હવે આખી ઘટનામાં મનસુખ વસાવા નિરંજન વસાવાને પાછો વળતો જવાબ આપે છે કે કેમ, અને આખી ઘટના વિશે મનસુખ વસાવા શું કહે છે તે જોવું રહ્યું. તમે નિરંજન વસાવાને સાંભળ્યા. નિરંજન વસાવાએ મનસુખ વસાવાને જે પ્રમાણેનો વળતો જવાબ આપ્યો તે પણ સાંભળ્યું. હવે આખી ઘટના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.